રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 2000 રૂપિયાની જે ગુલાબી નોટો હતી એને પાછી ખેંચી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પણ તમે એક વસ્તુ નોટ કરી છે, જે 2000 રૂપિયાની નોટ છે, 500 ની નોટ છે, 100 ની નોટ છે, 20 ની નોટ છે, 10 ની નોટ છે, એ બધા ઉપર આરબીઆઈ ના ગવર્નરની સાઇન હોય છે. પણ જે 1 રૂપિયાની નોટ હોય છે એની પર નાણા સચિવની સહી કેમ હોય છે? આના વિશે વાત કરીશું આજના વિડીયોમાં. નમસ્કાર, હું છું મહેશ રાજગોર અને તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. તો વાત કરીએ પહેલા 1 રૂપિયાની નોટની. એની પહેલા પણ એક વાત કરું કે આપણે ત્યાં આપણી ઇન્ડિયાની ઓફિશિયલ કરન્સી શું છે? તો આપણી કરન્સી છે INR એટલે કે ઇન્ડિયન નેશનલ રૂપી. એટલે કે ઓફિશિયલીમાં આપણી જે કરન્સી છે એ છે 1 રૂપિયો. એના પછી 1 રૂપિયાના ગુણાકારમાં છે, જાય 1 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, 17 રૂપિયા, 20 રૂપિયા, ગમે તેટલા સુધી ગણો, પણ કેટલા? તો કે રૂપિયા. એટલે કે 1 રૂપિયો જે છે આપણી ઓફિશિયલ કરન્સી ગણાય. જેમ કે તમે અમેરિકાનો ગણો, આપણે કેટલા ડોલરે આપણો ભાવ ગણીએ? 1 જ ડોલરે ગણીએ છીએ ને. એવું તો નથી કહેતા કે 2 ડોલરે. આ રીતે $1 જેમ US ડોલર છે, કેનેડિયન ડોલર છે, ઓસ્ટ્રેલિયન ડોલર છે, એમ આપણે ત્યાં ઇન્ડિયન નેશનલ રૂપી 1 રૂપિયો આપણી કરન્સી છે. એટલા માટે જે તમે એક વસ્તુ નોટ કરજો, જે 1 રૂપિયાની નોટ હશે એની પર ભારત સરકાર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું હશે અને એની નીચે જે સાઇન હશે નાણાં સચિવની હશે. એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, આપણે ત્યાં છે ને આરબીઆઈ સરકાર નથી, એ ખાલી એક બેંક છે, રિઝર્વ બેંક છે, જે ભારત સરકાર અંતર્ગત આવે છે. ભારત સરકાર પોતે પોતાની કરન્સી બહાર પાડી શકે છે, આરબીઆઈ નથી બહાર પાડી શકતું. આરબીઆઈ ને સત્તા મળેલી છે 2 રૂપિયા કે એનાથી વધારેની નોટ છાપવા માટેનો. એટલા માટે જે 1 રૂપિયાની નોટ છે ને એ હંમેશા ભારત સરકાર જ બહાર પાડે છે, કારણ કે એ આપણી ઓફિશિયલ કરન્સી છે. તો હવે તમને એવું થાય કે આ 2000 રૂપિયાની નોટ, 500 રૂપિયાની નોટ, 100 રૂપિયાની નોટ, આનું શું છે? તો આ જે 2000 રૂપિયાની નોટો છે ને એની પર એક વસ્તુ તમે ધ્યાનથી વાંચો કે એની પર પહેલા તો લખેલું છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, પછી નીચે ગવર્નરની સાઇન હશે ને એની ઉપર લખેલું હશે કે મેં ધારક को 2000 रुपए अदा करने का वचन देता हूं. 2000 रुपए, 2000 રૂપિયા, મતલબ 2000 into 1, એટલે કે 2000 રૂપિયાની જે વેલ્યુ છે એટલી વેલ્યુ નોટમાં છે ને એ આપવાનું હું વચન આપું છું. એટલા માટે મતલબ ક્યારે એવું થાય, ભારતમાં અવિશ્વાસ ઉભો થાય કે 2000 રૂપિયાની નોટ નહીં ચાલે, તો એ 2000 રૂપિયાની નોટ લઈને કોઈ પણ વ્યક્તિ જઈ શકે છે કે મને 2000 રૂપિયા તમે આપો. અને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહું તમને, એક સમય એવો હતો જ્યારે 10 રૂપિયાની નોટ તમે જોઈ શકો છો ને એની ઉપર એવું લખેલું હતું કે એની ઓફિસ ઓફ ઇશ્યુ ફોર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એટલે કે રિઝર્વ બેંકની કોઈ પણ ઓફિસ ઉપર હું જે ધારક છે એને 10 રૂપિયા આપવાનું વચન આપું છું. પરંતુ એ વખતે એવું થઈ શકે કે કોઈ પણ વ્યક્તિ જે છે ઓફિસ ઉપર લઈને જતો રહે કે ભાઈ લાવો મને મારા 10 રૂપિયા આપવા નોટ તમે રાખો. એટલા માટે થઈને હવે એવું લખવામાં આવે છે કે મેં ધારક को 2000 રૂપિયા, 500 રૂપિયા, 100 રૂપિયા, 10 રૂપિયા, જેટલા પણ રૂપિયા લખાય એટલા આટલા રૂપિયા આપવાનું વચન આપું છું. એટલા માટે આપણું જે મેઇન ડિનોમિનેશન છે રૂપિયો છે, એ નોટ જે છે એ શું કહે છે આપણને, એ ગવર્નર એની ઉપર આપણને સાઇન કરીને આપે છે કે આ નોટ તમે લઈ જાઓ ને હું તમને ગેરંટી આપું છું કે આ નોટ તમારી જોડે હશે તો તમને આટલા રૂપિયા મળશે. હવે આપણને એવું થાય કે શું કામ આવું કરવું પડે? એનું કારણ છે જે બેઝ કરન્સી હોય છે એની અંદર ટ્રાન્ઝેક્શન કરવું બહુ અઘરું પડી જાય. હવે માની લો કે કોઈને 1 લાખ રૂપિયા આપવા છે, તો 1 લાખ રૂપિયાના તો કેટલા થાય? તો એના કરતા ઈઝી શું ને 500 ની નોટ કે 2000 ની નોટ હોય તો એ વધારે ઈઝી રહે. એટલા માટે થઈને આવી અલગ અલગ કરન્સીઓ આપણે ત્યાં બહાર પડાય છે. તો ઘણા બધા લોકોને પ્રશ્નો થાય કે સિક્કાઓમાં શું છે? સિક્કામાં તમે જોજો 1 રૂપિયો હોય ને એમાં ખાલી રૂપી લખેલું હશે, એટલે કે આપણી જે મેઇન કરન્સી છે. પણ જ્યારે 10 રૂપિયા છે એમાં લખ્યું છે 10 રૂપી, એટલે કે 10 રૂપિયા. એવી રીતે થઈને સિક્કાની વેલ્યુ પણ એવી રીતના થાય છે. જો કે સિક્કાની વેલ્યુમાં એક બીજી વસ્તુ ભાગ ભજવે છે, એ એની અંદર રહેલી ધાતુ. કારણ કે જ્યારે કોઈ સિક્કો હોય તો એની અંદર જે મટીરિયલ હોય ને એ મટીરિયલની પણ વેલ્યુ એના બરાબર હોવી જરૂરી છે. માની લો કે 1 રૂપિયાનો સિક્કો જેવડો છે એવડો ને એવડો તમે 10 રૂપિયાનો સિક્કો બનાવી દો, બંનેમાં શું ફરક રહેશે? એટલા માટે થઈને એક એ વસ્તુ પણ હોય છે. એના સિવાય એની પોતાની જેટલી વેલ્યુ છે, એટલે કે 1 રૂપિયાની જેટલી વેલ્યુ છે એટલાની વધારે જો ધાતુ થઈ જાય તો સરકાર નુકસાન મારે. એટલા માટે થઈને પણ સિક્કાની અંદર પણ જોજો 10 રૂપિયા ઉપર 10 રૂપી લખેલું હશે, નોટો ઉપર તો તમને લખેલું જોવા મળશે કે હું આટલા રૂપિયા આપવાનું વચન આપું છું. તો આશા રાખું છું તમારો આ જે છે ડાઉટ ક્લિયર થઈ ગયો હશે. હવે જતા તમારે મને એક વસ્તુ કહેવાની છે કે 2000 રૂપિયાની જે નોટ પાછી ખેંચી છે, યાદ રાખજો બંધ નથી કરી, એના વિશે તમારું શું કહેવું છે? અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે હું તમને મળતો રહીશ વાઇબ્સ ઓફ ઇન્ડિયા ઉપર.